એક ભાઈ બસમાં બેઠા હતા બાપા, એમાં જમાડો બાજુમાં બેસી ગયો. કેમ છો બાપા? મજામાં? મજા મજા. વાહ બાપા વાહ, મારા ભાગ તો જુઓ, ભલે યુવાન છું પણ આવા પીઠ વ્યક્તિ પાસે બેહવાનો અવસર મળ્યો એટલે તમારી વરા પણ અમને મળે ને બાપા. એટલે કઈક રસ્તે વાતું થશે, તમારી પાસેથી બે સંસ્કારની વાતું મળશે. મને બહુ આનંદ આવ્યો. તા તો બાપો હાવ ભીનો થઈ ગયો. ક્યાં વાત હે મારા દીકરા, આપણે એમ લાગે જમાડા સુધા નહીં પણ વડીલોની આમાન રાખે છે. હો ત્યાં ઓલો કંડક્ટર આવ્યો, બાપા ટિકિટ. ત્યાં ઓલા બોલે કીધું હું આપું. બાપા અમે બેઠા જમાડલા બેઠા હોય ને બાપાને ટિકિટ લેવાની હોય. આંખની ઓળખાય નહીં, મારો દીકરો ગોયું મારી ગયો. બોલો બાપાને જો ક્યાં વાત હે, શું જમાડલામાં સંસ્કૃતિએ ઉભરો માર્યો. અરે બેટા હું લઈ નહીં બાપા, અમે જમાડલા બેઠા ને તમારે ટિકિટ લેવાય. ટિકિટ લઈ લીધી બાપાને. તા તો બાપા આપણને એટલું એક સાપ પાડે તા તો હાવ પૂરું થઈ જાય. આગલું સ્ટેશન આવ્યું ને દાદા, તો બોલો ઉતરી ગયો. એ ઉતરી ગયો ને પછી બાપાને ખબર પડી મારો દીકરો ખીસું કાપતો થયો. બોલો ઉતર્યો ને બાપાએ જોયું તો ખિસ્સા ખાલી. અરે તારી ભલી થાય, મારું દીકરા તો બસ તો ઉપડી ગઈ હતી ભાઈ. બાપાને જો મારો દીકરો એક ટિકિટમાં મને કાપતો ગયો. ટિકિટ તો કાપી પણ મને ઉપાડતો ગયો. હામો મળે તો ગોબા ભેગો પાડી ન દઉં ને ભાફલો નહીં હો. એમાં એક જગ્યાએ ઓશિતા ભેગા થઈ ગયા. તા તો દોડ દીધી. બાપા બાપા ઓળખ્યો મને? મારે જરૂર હતી તમારા ખિસ્સામાં લેવું, રૂપિયા કાઢતો ગયો છો પણ તમારા રૂપિયા મારો પ્રસંગ પતાવી દીધો, મારી દીકરીના લગ્ન. બાપા હું આપી દઉં, દૂધે ધોઈને ન આપું ને પૈસા તો આમ જો મારું કુળ લાજ એમ કરીને બાપાને બધ ભરી ગયો. બાપાની ડોકે બધ ભરીને રોવા મળ્યો હતો. બાપા કે ધન્યવાદ બેટા, બસ બેટા મને હતું જ તે સંસ્કૃતિ વાળો છોકરો હતો, ખોટું કામ કરે જ નહીં, પણ ઓકે બેટા કાંઈ વાંધો નહીં, સરસ બેટા. તા તો બોલો રોતો બેન, હવે છાનો નો રહેતો તારા બાપ નામ બેટા. બધું બાપુ ડોકે બધ ભરીને રોયો. એ રોઈને પાછો હાલતો છો, દેખાતો બનશો ત્યારે બાપાને ખબર પડી મારો દીકરો ડોકમાં લઈ દોરો કાઢતો ગયો. આમ ક્ષેત્રે બધા આવા 5-5 વર્ષે આવે છો. અને પછી બાપાને થયું કે આ વખતે તો ભડાકે ન દઉં ને, બંદૂકો રાખી હું કામ કાયમ કેદી આવે. એમાં ઓચિતા ભાઈ ભેગો થઈ ગયો. સીધો બાપા પાસે આવીને કે બાપા તમારા જે ખીચામાંથી રૂપિયા લીધા હતા એ આ રૂપિયા, આ તમારો છે. મારા બાપ પરિસ્થિતિ મારી ખરાબ હતી પણ તમારો એવા હકનો રૂપિયો આવ્યો અને મેં જે જગ્યાએ પછી મારું જે કામ પૂરું કર્યું અને પછી તમારો દોરો મૂકી અને ન્યાલી મેં રૂપિયા ઉપાડ્યા, એ થોડા ધંધામાં નાખ્યા અને બાપા એટલો બધો નફો છો. પૈસા મારે સુકવાઈ ગયા બધાના, ચેન પણ છૂટો થઈ ગયો અને આલ્યો આ તમારો ચેન, આલ્યો આ તમારા રૂપિયા. બાપા બહુ તમારો આભાર. બાપા તમને ખોટું લાગ્યું હશે કા બાપા? અરે મારો દીકરો મને ખોટું લાગે બેટા, મને ખોટું લાગે. હજી જરૂર હોય તો કહેજે, હજી જરૂર હોય તો કહેજે બેટા. બાપા જરૂર તો નથી પણ આજ તમારે મારું એક કામ કરવું પડશે. હામુદ રેસ્ટોરન્ટ હોટલ છે, મારે અરે જમી લ્યો ને તો મને એમ થઈ જાય થેન્ક્સ બાપા. હોટલમાં બાપા જમવા લઈ ગયો, જમાડ્યો બાપાને. બાપા જમતા હતા ને એમાં કે જો બાપા હું બિલ દેતો આવું, બિલ દેતો આવું કે નીકળી ગયો. થોડીક વાર થઈ, બાપા જમી લીધા, ઓલો મુખવાસ આવ્યો અને બિલ આવ્યું પણ 11 જણાનું. 11 જણાનું બિલ. ઓલો ભાઈ તો કે એ તો કઈ ખબર નથી. પછી જોયું ને તો ખબર પડી ગ્રાઉન્ડમાં ગાડી નહોતી દેખાતી, બાપાની ગાડીની ચાવી નહોતી. મારો દીકરો ગાડી બંકાવી ગયો. બોલો નગર પતિ પત્ની બે મંદિરે ગયા દર્શને. બેને આમ ધડીંગ દીન બેલ મારીને કીધું હે ભગવાન, હે ગંગા મૈયા, તારા ઘાટે ઉભા છે માં, એને થોડાક હારા ઘાટ ના કરજે. હે ગંગા માં, હાથે હાથ ભવ મને આનો આ પતિ આપજે. હું કામ? દર વખતે ટ્રેનિંગ દેવી નહીં એમ. આ પઢેલો પોપટ તો હારો એમ, પઢાવેલો ચાર.
હે માં ગંગા હાથે હાથ ભવ મને આ પતિ આપજે. તા વાહે પતિ દેવ ઊભા થા. હે માં ભવ પાછો હાથમાં જ હોવો જોવે. લે એક બેને ને પતિને કીધું કે હે ગુગુ, હું તમને દાંત જ કઢાવવાનો છું. હા, ભાગવત આપણે કથા તો દિવસે સાંભળીએ છીએ મારા બાપ, એટલે અમારે શું બીજી વાત કરવાની હોય. અને એમાંય દાદા ને બધા અમારે હામાં બેઠા હોય, એ આખા વિશ્વમાં ફરતા હોય, એ અમારે હામે બેઠા હોય, એ દાંત કાઢ લે એટલે અમારે ધક્કો વસૂલ. હું જેદી હરિદ્વાર આવું ને દાદા એટલે 8-10 જણાના ફોન આવે, કેમ વારા ઘડીએ હરિદ્વાર જવું પડે. લે હું કહું તમારે હાટું ભાઈ, બધા મિત્રો માટે બાપા, કઈક વ્રત લઈને જાજો, આનંદ આવશે. એટલે હું તો અહીંયા હવાઈનો જ કરાવવાનો છું. અને આનંદથી મોટું બીજું કઈ છે જ નહીં. અને એમાં આપણો ડાયરો દાંત કાઢે એ પરિવર્તન કહેવાય. માના હે બાપુ, કતરાવા વાળા દાંત કાઢે પરિવર્તન નહીં તો બીજું શું કહેવાય? આપણે કતરાણ ક્યાંનું છે ઈ દાંત કાઢીએ છીએ. બસ આનંદ કરી લેવો. એમાં આજ જે એટલા દિવસનો જે આનંદ છે સાહેબ, હું તો એ કહું તમે ભાવનગર કથા કરો ને અહીંયા કથા કરો એમાં બહુ ફેર પડી જાય. અહીંયા જે આવીને આવો આનંદ કરવો થોડુંક અઘરું પડે, કઠણ થાય બાપા. પણ ક્યાંય ક્યાંયથી બધા ભારુડા ભેગા થયા હોય, હે હગા વાલા સગા સ્નેહી. નીતર એક ગામમાં એક બાપો રહેતો, બાપા. પણ બાપો એટલે બાપુ એની હેરીમાં કોઈને ગળવા ન દેવો. ઓટે બેઠા જ હોય લાકડી લઈને, હે ન્યા હું ગળી ગયા અને અવડી અવડી દેવો. મને એક ભાઈ પૂછતા હતા, મને કે તમે બધા શીખો ક્યાંથી? આ ચોપડી મળે? મેં ના ગાડીની ચોપડી આવે ક્યાં? મને કે ના. તો કેમ તાર બાપા બોલે? મેં આવે બધું, તમે કેવો ટાવરની નજીક છો એના ઉપર આધાર છે. આ ઉતરે પછી બધી. પણ આ બાપો એટલો બધો બાપુ દાદા રાહીને એની શેરીમાં કોઈ ન ગળવા દે. હવે આપણે બધા માલધારી છીએ, લાકડીઓ રાખવા વાળા છીએ. આમ કૂતરું હામું ધોડ્યું આવતું હોય અને આપણે સૂટી લાકડીનો ઘા કરીએ, ભોજભાઈ, એ ભોજભાઈ, આપણે સૂટી લાકડીનો ઘા કરીએ, ફરફરતી લાકડી જવા દઈએ અને સૂટી લાકડીનો ઘા કરીએ, કૂતરું હામું આવે છે તો કૂતરાના આગલા પગ ભાંગે પાછલા. આ બાપો ઘા કરતો ને પાછલા ભાગતા. બોલો એવી લાકડી ફેરવીને જવા દે ને એટલે લાકડીનો આગલો શેરડો કૂતરાની ઓળમાં આવે. કૂતરાની ઓળમાં આવે એટલે કૂતરો આટી મારી જાય. આટી મારી જાય એટલે લાકડીનો પાછલો શેરડો કૂતરાના પાછલા ટાટિયામાં આવે. આવો આટું કરો. ગામમાં કૂતરું ઢહડાતું નીકળે ને એટલે ગામ એમ કે ભાભાનો ઘા છે અને ભાભો અડી ગયેલો છે. આવો ભાભો. એમાં એક દીનો દીકરો નિમાણો બેઠેલો, એ ભાભાનો દીકરો. એટલે કોકે પૂછ્યું કે કેમ હાવ નિમાણો બેઠો, કેમ નિમાણો બેઠો? તો ઓલો બિચારો ધીમે ધીમે બોલ્યા, મારા બાપા ગુજરી ગયા. હે કે મારા બાપા ગુજરી ગયા? તો ઓલો કે તારા બાપે પહેલી વાર એક સારું કામ કર્યું, જે ગુજરી ગયો ને. સાહેબ, મૃત્યુ પાછળ કોકને આઘાત લાગવો જોઈએ, ગામ રાજી થાય એવું મૃત્યુ ન હોવું જોઈએ. પણ એ ભાભો તો ગુજરી ગયો, પણ સંતોષભાઈ બન્યું એવું, બે દીકરાને હલવાડતો ગયો. મરતી વખતે બે છોકરા માથા ઉપર પેલા જો હવે ભાભાનું મોત, બાપલે મોત સુધાર લીધું. ભાભાએ એટલું કીધું કે બેટા છોકરાઓ, હવે મારા છેલ્લા 10 હાલે છે, હું જાજુ રહેવાનો નથી. છોકરા કે પણ બાપા રહેવાય જ નહીં, હવે નીકળી જવાય એમ, તમારે બહુ ખોટી બાપા ન થવાય એમ, ઘણું રોકાણા છો બાપા, 80 ઘણા કહેવાય બાપા. હા બેટા હું નીકળી જાઉં, પણ એક દીકરા મને વચન આપો, મારા ગયા પછી એક હું કવિ કામ કરજો.
આ ગામ આપણું બહુ સારું હતું બેટા. હું ગમે એવું બોલ્યો ને તો ગામે કોઈ દી મારી આબરૂ ન કાઢે. ધન્ય છે ગામની વસ્તીને, ધન્ય છે ગામને. કોઈ મારી પટકી ન પાડી, મારી ગાડું ખાઈ લીધી આ ગામે. એટલે મારા ગયા પછી દીકરા એવું પાછળ કામ કરજો, મારા ગયા પછી વાહે એવું કામ કરજો કે ગામ એમ કેવું જો કે એનો બાપ બહુ સારો હતો. છોકરા કે મંજૂર, પણ નીકળો બાબા ને બે વાર જો. આ કોરોનામાં ઘણા છે, ખાલી ડોક્ટર એમ કે ને કે તમને કોરોના છે, મને કોત બોલો તો રોના તો ન્યા જઈને બોલતો બોલો એ કી ઉતાવળે નીકળી જાય. જોયો કોરોનામાં ઘણું એવું છે દાદા. કોરોનામાં ખબર જ નથી પડી કોના દાદાને કોણ લઈ ગયું. મારા પેલા તો શરૂઆતની પહેલી પછી લહેર કહેતા બોલો. પેલા બાપુ લીલા લહેર હતા, પેલા લીલા લહેર હતા. આ કોરોના આવ્યા પછી લીલા હકેલાઈ ગઈ એકલી લહેર. કેટલી લહેર હતી? ત્રીજી લહેર. અને પહેલી લહેરમાં તો કોઈને ડેડ બોડી આપતા જ નહીં, નૈયા જ રાખતા. હું કરતા મારો રામ જાણે. પણ આના ઉપરથી નથી લાગતું કે હવે 18 વર્ષને એક થવાની જરૂર છે. જો જ્ઞાતિવાદ કરવો છો ને તો આ કોરોનામાં કરી લેવો છો કે ભલે અમે મરી જાય પણ અમારા બાપને અમે જ બાળવા જાવ. ભલે અમારા બાપા મરી જાય પણ ડોક્ટર મારી જ નાઈટ નો હોવો જોઈએ. ન કર્યું આપણે. ઈશ્વરે આપણે બ્લેક હોલમાં નાખી દીધા કે લ્યો તમને ફાકો છે ને કે અમે 11 ભાઈઓ છે 15 ભાઈઓ છે, જાવજો ખબર કાઢવા. કાસ તો વટો બારી માલી જોતા છે. જાજા હું કહો છો બગા હું ખાતા છે એવું લાગ્યું. બગા હું નહીં પતા હું ખાતો તો તારો ડોહો. ત્યાં પરિવારનું જોર વયું ગયું. અને ઈશ્વરે આપેલું ઓક્સિજન જે આપણે લઈ રહ્યા છીએ એ ઓક્સિજનની કિંમત શું કહેવાય એ ઈશ્વરે દેખાડી દીધી. એક જણાને ફોન આવ્યો, હોસ્પિટલે ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાઓ. એટલે ઓલા ધડદીને ગાડી લઈને ગયા. એ તો કીટમાં પેક જ આપતા હાવ મોઢું કોઈ ન જોતું, કીટમાં તે વાહણે ઊંચું કરીને આપી દે ગાડી લઈ જાઓ. ઓલા પાછા મહાણે એમ જ ફેંકી દે. એ લઈ ગયા, બાળી આવ્યા, 12મું 13મું કરી નાખ્યું. 15 દી છે પાછો ફોન આવ્યો એ કે તમારા દાદાને લઈ જાઓ. ઓલા છોકરા કે હું દાદાને ખાઈને હોય એક દાદો લઈ ગયા, હું દાદો લઈ જાઉં. અરે કે ભાઈ તમારા દાદા છાજા થઈ ગયા છે. તો ઓલા અહીંયા ગયા હતા તો દાદો પીડી ચેકાવીને બેઠેલો. મારા દીકરો મહિનાથી કોઈ ડોકાણો નહીં. અરે કે આપણો બાપ તો જીવે ડોહો. બાપાની ગાડીમાં બેહાડ્યા ને ઓલા પછી ઓફિસમાં ગયા, જેથી લઈ ગયા એ રસીદ લેતા ગયા હતા. એ કે આ રસીદ આમે લઈ ગયા હતા એ કોને? તો ડોક્ટર કે જવા દે નહીં તો છેલ્લે સરવાળો કરી લઈશ. એના સરવાળા નથી રહ્યા સાહેબ. એમાં આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે. આ ઘટના જેવું તેવું વંટોળ નથી ગયો આપણી વચ્ચેથી અને આપણને કાંઈ નથી થયું, આપણે બચી ગયા. તો અભિમાન ન કરતા ઠાકરનો આભાર માનજો કે આવા કાર્યો કરવા માટે ઈશ્વરે આપણને રહેવા દીધા છે. ભલા એનો આભાર માનજો કે અમે આવા કાર્યો કરવા માટે. હે ઠાકર, હવે અમે તને ભૂલશું નહીં. અમે તારી ઉપર ભરોસો રાખીને જીવીએ છીએ. અમને ક્યાં ટાઈમે સંધ્યા કરાય, ક્યાં ટાઈમે તને થાળ ધરાય એ અમને કાંઈ ખબર નથી. અમને તો એટલું જ કે હે ઠાકર આવજે મારા બાપ. ભલે જળઝીલની 11 બધા કરતા હોય પણ બાપુ ભરવાડનો દીકરો જે જળઝીલની 11માં જે કરતો હોય, જળઝીલવા જતો હોય એવું હજી સુધી કોઈ ન જઈ શકે. જન્માષ્ટમી બધા ઉત્સવ ઉજવતા હોય પણ સાહેબ જ્યારે ભરવાડનો દીકરો રાસ લેતો હોય, માલધારીનો દીકરો રાસ લેતો હોય એના સ્ટેપમાં ભૂલ ન પડે. કારણ કે કૃષ્ણની ભક્તિ માના કોઠામાંથી લઈને આવેલો હોય છે. ભલા માણા ઠાકરની ભક્તિ માના કોઠામાંથી લઈને આવેલો હોય. જેને જેને જ્યાં જ્યાં. બાકી તો આ તો જો ભાઈ ફાવે તો જ ફાવે, બાકી ન ફાવે. હરખું ઉતરી જાય બધું હાંગો પાંગ. આપણે તો તોય ભાઈ
આ બેનું જેવું આપણા હપ નહીં. જો આ બેઠી ને માવું એ જોઈ ગંગાએજીને કીર્તન ગાય સવારમાં વહેલા કેટલા જાગીને રિક્ષામાં બેહીને જાય એ આપણે જોયું. હે તમે જોવો તો ખરા. પછી બેનો ભેગા થઈ કોઈ દી વાતો સાંભળ્યો તમે? ઈ બેઠા બેઠા વાતો કરજો ને કોઈક સાંભળજો. એ તો હું આવીને પછી તાર ભાઈ બધું સારું થયું. વાતે હાય છે. શક્તિ આવ્યા પેલા કઈ થાય ને. હે 8 ના ફોન આવે તમે ફોન કરીને ફોન મૂકે અત્યારે નહીં કામ થાય. પણ તમે ફોન ઉપાડો ને જી જી ખબર પડી જાય કોનો ફોન આવ્યો. હોમ મિનિસ્ટર નો ફોન હોય ભલ ભલા સીધી દોરીમાં હાલવા પડે. બોલો નહીં થવું જ જોઈએ. એ જ રીતે રહેવું જોઈએ. એમાં કોઈ સવાલ નહીં હો ભાઈ. હા કીધું કરવું જ જોવે. રાવણ જેવો રાવણ હતો ને માં જાનકી અમે તલવાર કાઢી તા મંદોદરી કીધા ગોગો તલવાર તા તો રાવણ બજે તમે હારે લાગો. એ રાવણે જો તલવાર મેન કરી નાખતો હોય તો પછી એ ક્યાં કરો સાહેબ. ભગવાન કૃષ્ણ પણ વ્રજ કે એમ જો રમતો હોય, ગોપીઓ કે એમ રમતો હોય, અભિમાન નો આવી જાય ધ્યાન રાખવાનું રહે. શરદ પૂર્ણિમાના રાસમાં કૃષ્ણ આવે અને એક એક ગોપીને એક એક કાન. જેવી ગોપી એવો કાન. પણ સહેજ ગોપીઓની અંદર પેલા કૃષ્ણ દેખાય છે કારણ કે અહીંયા ભક્તિ પડી છે. પણ સહેજ અહંકારનો પડદો આવ્યો એટલે અડધા ગીતમાં કૃષ્ણ દેખાતો બંધ થઈ ગયો. પછી ફાફા મારે ક્યાં ગયો ક્યાં ગયો. એટલે મોજ લૂંટી લેવાય. બેનો હું જોઉં છું એ કથામાં કીર્તન અહીંયા છે તો કીર્તન ગાય રૂમમાં એમણામ નહીં બેઠા હોય. અને આપણે જે બીડીયું ઉપર બીડીયું છે આપણે બે રૂડિયું છે કાલ રાતે પી ગયા રહ્યું નહીં. કર્યો સત્સંગ હો બાબુ, કર્યો આનંદ. હા એક વાત નબળી નહીં રાખી, ખૂબ આનંદ કર્યો. અને હજી આપણી તૈયારી છે કોઈને જાગવાનું હોય. અને મેં તો કૃષ્ણને બાપુ કીધેલું છે. મેં તો કાનુડાને કીધું કે કાના એવી હુતી રે જોયા કરું શામને. જાગું તો જીવન વયો જાય રે. હું જ્યાં હુતી તો મને સપનામાં ઈ આવ્યો. અને હવે પછી હુતા જો પછી જાગવાની મહેનત ન કરી, જાગું તો વયો જાય. હે કૃષ્ણ અમારે સુવું જ નથી તારા ભજનમાં. પણ સાંભળી લે, તું સપનામાં આવતો હો તો અમારી જાગવાની તૈયારી નથી. ભલે એમાં ભાવ પૂરો થઈ જાય. પણ આમાં હજી નક્કી તો થતું જ નથી કે આ જીવીએ એ અત્યારે છે એ સપનું છે. દાનલગરીએ કીધું ને આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે. એક માણસ હોઈ ગયો, એને સપનું આવ્યું, સપનામાં પતંગિયું થઈ ગયું. એ પતંગિયું પાછું હોઈ ગયું, એને સપનું આવ્યું, એ સપનામાં માણા થઈ ગયું. હકીકત આપણે શું છે ખબર નથી, પણ હકીકત એ જ છે કે હકીકતમાં આવી લહેર મળે. જો આપણે હવના ધંધામાં જવું જ પડે. એક અમારો ધંધો એવો છે કે એક પંથને દો કાજ. ભજન એ થાય એને પોચું મળ્યા કરે. એક પંથને દો કાજ છે. એક તો એના નામના ભજન લેવ, એનું ભજન થાય, આપ જેવા મહાપુરુષોના દર્શન થાય. અને મને ક્યારેક ઘણી વાર લગભગ મને આ વિચાર આવ્યા વગર ન રહે કે આ સદગુરુની કૃપા ન હોત તો માયો ક્યાં બેઠો હોત.